મહામંત્રી પદના શપથ લીધા બાદ જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી અને જેટલા મત મેળવ્યા હતા એ ઉમેદવારોને પણ મહામંત્રી અને કમિટી દ્વારા જે પણ ખાતું પસંદ હોય એ વધારે મત અનુસાર પોતાનું ખાતું છે એ પસંદ કરશે. તો સૌપ્રથમ નેહલ ઠુંગા નેહલ 23 મત સાથે બીજા નંબરે હતા. તો બીજા નંબરે જઈ અને પોતાનો ઉમેદવારી નોંધાવી અને પોતાનો મત મુજબ તેઓ વિજેતા મત મુજબ તેઓ નાયબ મહામંત્રી પદ સંભાળી રહ્યા છે. જ્યારે પણ મહામંત્રી શ્રી શાળામાં હાજર ના હોય ત્યારે એ નાયબ મહામંત્રી શ્રી સમગ્ર શાળાનું સંચાલન કરશે. તેની સાથે સાથે નવ્યાબેન 21 મત સાથે ત્રીજા નંબરે વિજેતા ઘોષિત થયા છે. તો તેઓ ત્યાં જઈ અને પોતાનું પદ સ્વીકારશે. બાગાયત વિભાગ, જે આપણે બગીચો છે, ફૂલ છોડને આપણે પાણી સેચન વગેરે કરીએ છીએ અને અગાસી ઉપર જે ઓર્ગેનિક શાકભાજી વાવી છે એનું સમગ્ર સંચાલન હવેથી વાઘેલા નવિયા દ્વારા થશે. ચોથા ક્રમાંકે 17 વોટ જેને મળ્યા છે એવા અમરીનબેન પોતાનું ખાતું સ્વીકારવા માટે ત્યાં ગયા છે. શિસ્ત અને વિશ્રામ ખાતું તેમને સંભાળ્યું છે. શાળાની સમગ્ર શિસ્ત અને રિસેસ દરમિયાન કોઈ પણ શિસ્તનો ભંગ ન થાય, કોઈ વિદ્યાર્થીઓ છે એ નાસ્તા દરમિયાન બહારનો ખોરાક લાવવાની સખત મનાઈ છે, એ ખાતું એમને સંભાળ્યું છે અને એમની સાથે એમના સહયોગી મિત્રો પણ જોડાશે. ત્યારબાદ 8 વોટ સાથે વાઘેલા ધારાવ વાઘેલા ધારા 8 મત મેળવી અને પોતાનું ખાતું સ્વીકારવા જઈ રહ્યા છે. પ્રાર્થના સમિતિનું ખાતું એમને સંભાળ્યું છે. પ્રાર્થનાનું સમગ્ર સંચાલન કરવું, કયો બાળક કયા સમયે સુવિચાર બોલશે, ભજન ગાશે, ધૂન ગાશે, કેવા પ્રકારની પ્રાર્થના કરશે, રોજે રોજ અલગ અલગ ભાષામાં પ્રાર્થના સભાનું આયોજન થતું હશે, તેમનું બધું જ સંચાલન વાઘેલા ધારા ભરતભાઈ દ્વારા થશે. ત્યારબાદ 7 વોટ સાથે સાદિયા પ્રિયા ત્યારબાદ 6 વોટ સાથે રચનાબેન પોતાનું ખાતું સ્વીકારવા માટે આગળ જઈ રહ્યા છે. આરોગ્ય વિભાગનું ખાતું રચના દ્વારા સંભાળવામાં આવશે, જેમાં બાળકોના પહેરવેશથી લઈને સ્વચ્છતા સુધીનું ધ્યાન રાખવાનું હોય છે, જેથી બાળકોનું આરોગ્ય સારું જળવાઈ રહે એ માટે અટારા રચના આરોગ્ય વિભાગનું ખાતું સંભાળી રહ્યા છે. ત્યારબાદ અંતિમ 3 વોટ સાથે ચંદ્રપાલ ખુશાલી સ્વચ્છતા વિભાગનું ખાતું એમને સંભાળ્યું છે. શાળામાં વિદ્યાર્થીઓ પોતાના ઘરની જેમ જ પોતાની શાળાને સ્વચ્છ રાખતા શીખે. બાળકો પાસે સ્વચ્છતા કરાવવાની નથી, પણ પોતે સ્વયં શિસ્તની જેમ પોતાની સંસ્થાને, પોતાની માતૃ સંસ્થાને સ્વચ્છ રાખતા શીખે, એવા હેતુસર આ સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીં બધા જ ઉમેદવારોને એક ખાતું સોંપાઈ ગયું છે.